તો કચ્છના ભુજમાંથી ઝડપાયેલા 4 કરોડના દારૂ મામલે કાર્યવાહી થઈ અને પદ્ધરના પીઆઈ એજી પરમાર, ઇન્ચાર્જ પીઆઈ વાયએસ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા અને મહિપાલસિંહ નરેન્દ્રસિંહ સાથે હેડ કોન્સ્ટેબલ નિલેશ પુનમા સસ્પેન્ડ કરાયા અને આ તરફ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ સસ્પેન્ડ કર્યા છે। પદ્ધર ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી થઈ। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એએમ મકવાણા અને પીએસઆઈ જાદવની લીવ રિઝર્વમાં બદલી થઈ છે। તો સાથે જ વિદેશી દારૂની કુલ 56,088 બોટલો જપ્ત કરવામાં આવી હતી। દારૂના કટિંગ સમયે એસએમસી ટ્રાટકી અને 2 મોટા અને 3 નાના વાહનો સહિત કુલ 5.09 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો। પોલીસે આ તરફ રાપરના જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરકમ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તો જ્યારે લિસ્ટેડ બુટલેગર નવજ્યોત ઉર્ફે નવગન રાજગોર મહારાજ અને અનોપસિંહ રાઠોડ, દેવેન્દ્ર ઉર્ફે દેવો કાપડી સહિત કુલ 23 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા।